નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાત ન્યૂઝ સાથે હું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। પાટણ એચએનજીયુ ખાતે યોજાઈ કારોબારી બેઠક। દેશમાં સવર્ણ અનામતને લઈ કરવામાં આવી ચર્ચા। જૂનાગઢ જિલ્લામાં ટેન્કર દ્વારા ગૌવંશને બચાવતા દ્રશ્યો થયા સીસીટીવી કેમેરામાં કેદ। અને પાટણ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં 5.25 લાખની થઈ ચોરી। तो मोसाड़ामां आवेला दागीना तेमज रोकड़ रकम भरेलू पर्स गठियो लई थई गयो रफूचक्कर। हवे जोईशुं समय गुजरात न्यूज विस्तारथी। पाटण स्थित हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी में आज कारोबारी योजाई हती। आजनी आ कारोबारी में विविध फेकल्टी में प्रवेशना मुद्दे चर्चा थई हती। तो विविध कॉलेजों ने 2019 थी नवी परवानगी बांधकाम ने लगती कामगीरी साथे साथे 2019 ना शैक्षणिक वर्ष में बीएड, एमफिल, एमकॉम सहित विविध फेकल्टी में 10% अनामतनी जोगवाई करવાનો निर्णयને સૈદ્ધાંતિક રીતે લાગુ કરવાની ચર્ચા થઈ હતી। એમફિલના 17 વિષયો નક્કી કરી તેમાં ઈબીસી લાગુ કરવાની ચર્ચા કરાઈ હતી। આજની આ બેઠકમાં સંસ્કૃત વિભાગના હેડ ડોક્ટર દિલીપ પટેલના પ્રશ્નને લઈને ચર્ચા થઈ હતી। नवा वर्ष जे प्रवेश समिति 18-19 ની થવાની વિદ્યાર્થીઓની જે સેન્ટ્રલાઇઝ પ્રવેશ કમિટી બીએડ, એમએડ, એમફિલ અને એ બાબતની પ્રવેશ કમિટી આ વખતની કારોબારીમાં નક્કી કરવામાં આવી। જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે 10% ઈબીસી અનામતનો જે લાભ આપવા માટેની જે જાહેરાત કરી છે એના સંદર્ભમાં કારોબારીએ સિદ્ધાંતિક સ્વીકાર કર્યો અને સરકારની ગાઈડલાઈન મુજબ આગળની એની કાર્યવાહી પ્રવેશ કાર્યવાહી અને ભરતીની કાર્યવાહીમાં એની અમલ કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સેસણ અને વજેગઢ ગામની સીમમાં 3 દિવસ પહેલા અસામાજિક તત્વો દ્વારા 10 જેટલી ગાયો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગાયોને ઘાયલ કરવામાં આવી હતી। જે મામલે આજે દિયોદર તાલુકાના વિવિધ હિન્દુ સંગઠન અને ગૌપ્રેમીઓ દ્વારા દિયોદર પ્રાંત કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપી ગાયો પર હુમલો કરનાર ઈસમોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી। દિયોદર તાલુકાના સેસણ ગામે 19 તારીખના રોજ એક હિંસક બનાવ બનવામાં આવ્યો છે। એમાં 10-12 ગાયોને ઘાતકી હથિયારોથી ઘાયલ કરવામાં આવેલી। આ બાબતે વારંવાર સેશનમાં આવા પ્રસંગો બને છે એ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને આ બાબતે જે આરોપીને પકડવામાં આવ્યા છે ને કડકમાં કડક સજા થાય અને ત્યાં સેશનની અંદર ચાલતા માંસ મટનની હાટડીઓ તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ કરવામાં આવે અને સરકારશ્રી તરફથી કાયમી આનો બંદોબસ્ત ન કરવામાં આવે તો કોમી રમખાણ થવાનો ભય છે। ભવિષ્યમાં આવો બનાવ બનેલો છે એટલે અમે સરકારનું માન્ય પ્રાંત સાહેબ મારફત સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે આજે આવેદનપત્ર આપ્યું છે। 10 જેટલી ગાયોને ગત 19 તારીખના જે તીક્ષ્ણ હથિયારોથી મારવામાં આવેલો છે અને ઘાયલ કરવામાં આવેલી છે તે બાબતે સરકારને આવેદનપત્ર આપેલું છે અને ભવિષ્યમાં આવો બનાવ ન બને અને જે કંઈ બિન કાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ છે અને બિનકાયદેસર કતલખાના ચાલુ છે સેશન ગામની અંદર એ તાત્કાલિક બંધ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને। તારીખ 19 તારીખે જે દિયોદર તાલુકાના સેસણ ગામે વિધર્મીઓ દ્વારા ગૌ માતા ઉપર હુમલો કરવામાં આવેલ એના વિરોધમાં આજે દિયોદર તાલુકાના તમામ હિન્દુ સંગઠનો દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને પ્રાંત સાહેબને અમે વિનંતી કરી છે કે સેસણ ગામની અંદર જે અસામાજિક તત્વો છે એમના દ્વારા ચાલતા કતલખાનાઓ અને ગેરકાયદેસર હેરાફેરી જે પશુઓની થાય છે એના ઉપર કાયદેસર પ્રતિબંધ લાગવામાં આવે એ વિષય ઉપર અમે આજે આવેદનપત્ર આપવામાં આવેલ છે। દિલીપસિંહ રાજપૂત, સમય ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા। પાટણ ખાતે મામલતદાર કચેરી કેમ્પસમાં ગાયકવાડી વખતના ગણપતિ દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે। ત્યાં આખા મંદિરનું રિનોવેશન કરાવી પાટણમાં મામલતદારની ફરજ બજાવતા હતા તેવા જગદીશભાઈ રાવલ પરિવાર દ્વારા આખા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી મંદિર પરિસર ખાતે ગણેશ યાગ યજ્ઞ કરાવી ધન્ય બન્યા હતા। केंद्रीय ग्राम्य विकास विभाग पंचायती और खाण विभागना मंत्री नरेन्द्रसिंह तोमरना अध्यक्ष पदे आज नर्मदा जिल्लाना केवड़िया कॉलोनी टेंट सिटी खाते भारत सरकारना ग्राम्य विकास और खाणकाम मंत्रालयनी संसदीय परामर्श समितिनी योजायेली बेठकमां प्रधानमंत्री आवास योजना और नेशनल एल्युमिनियम कंपनीनी कामगीरी अंगे विस्तृत चर्चा विचारणा साथे समीक्षा कराई हती। केंद्रीय राज्य मंत्री रामकृपाल यादव, कमिटी कार्य मंत्रालयना संसदीय सचिव सुरेन्द्रनाथ त्रिपाठी,
ખાણ વિભાગના કેન્દ્રીય સચિવ અનિલ મુકીમ સહિત સમિતિના સાંસદોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સમિતિના અધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું. દીપક જગતાપ, સમય ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. જૂનાગઢ કેશોદના મેહુલ ઠુંબર રાજકોટ ખાતે જૈન કોકો પ્રોડક્ટ નામની કંપની ઊભી કરી વેપારીઓ પાસેથી મગફળી લઈ પૈસા ચાઉ કરી ફરાર થઈ ગયા હતા, જેમનો કિસ્સો થોડા સમય પહેલા જ સામે આવ્યો હતો. જેમાં કેશોદ તેમજ આસપાસના જિલ્લાઓમાં વેપારી સાથે અંદાજે 4 કરોડની છેતરપિંડી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઠગાઈ પ્રકરણમાં 15 કરતા વધુ વેપારીઓની ફરિયાદ બાદ ઇન્ચાર્જ પીઆઈ ચૌહાણ તેમજ પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. હું એક એક્સપોર્ટની દલાલી કરતો. બોમ્બે મારી ઓફિસ હતી આજથી 1.5-2 વર્ષ પહેલાં. પછી ઓફિસ ત્યાં ખર્ચા ન પોસાતા એટલે ત્યાં બંધ કરી દીધી. એ દરમિયાન ત્યાં મને એક અતુલભાઈ ગાર્ગે કરીને મળવા આવતા નોખી પ્રોડક્ટ લઈને કે ભાઈ આ મારી પાસે કોકોનેટ છે, મારી પાસે કાજુ છે, મારી પાસે એલચી છે, કાળી મરી છે, અમારે એક્સપોર્ટ કરવી. એટલે મેં એમને કીધું ભાઈ મારી આ વસ્તુની લાઈન છે નહીં. એ પછી એ ભાઈ આજે લગભગ સવા વર્ષ પછી મને ફોન આવ્યો એમનો આશરે 12મા મહિનામાં કે ભાઈ મારી પાસે 100 માલ છે એક્સપોર્ટ માટે સિંગદાણાનો અને એ બગડી ગયો છે, તો મને તમે લોકલ વેચવાની વ્યવસ્થા કરી આપો. એટલે મેં એમને લોકલ માલ વેચવાની, મારા મિત્ર એક હતો એના થ્રુ લોકલ માલ વેચવાની અરજી કરી, અરજ કરી કે ભાઈ તમે મને માલ બને તો વેચી આપો. તો એમણે લોકલ માલ વેચ્યો. અચ્છા, પછી આ જે મને આમાં સિંગદાણા કેશોદના પ્રકરણમાં મુખ્ય આરોપી બનાવ્યો છે, તો હું તો આમાં માત્ર ને માત્ર એક દલાલ છું. મેં બીજી કોઈ વસ્તુ આમાં કરી નથી. મેં કોઈનો ફોન કરીને માલ લીધો કે નથી મેં કોઈને ફોન કરીને એમ કીધું કે તમે આ જૈન કોકોને માલ વેચો. એ જૈન કોકો છે. આની પહેલા ઘણી નોખી કંપની લઈને આવ્યું હતું. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સમાચારનો દોર આમ જ યથાવત રહેશે તે પહેલા રોકાઈએ એક વિરામ માટે. દેશનું પર્યાવરણ બચાવો પીવીસી ડોર કટિંગ સાથે ઉધઈ અને ભેજનો એકમાત્ર ઉપાય પીવીસી ફર્નિચર, એલ્યુમિનિયમ ડોર, વિન્ડો પાર્ટીશન, પીવીસી કિચન ફર્નિચર બનાવતા પહેલા અમારી મુલાકાત અવશ્ય લો. પ્યોર પેઇન્ટ ડોર મેમ્બ્રેન અને ફર્સ્ટ ડોર ફિટિંગ તથા એસેસરીઝ કલાપુરમ પીવીસી એન્ડ એલ્યુમિનિયમ, 4 દિવ્ય આશીષ કોમ્પ્લેક્સ, ખુશ્બુ ગેસની બાજુમાં, ચાણસ્મા હાઈવે, પાટણ. સેમસંગ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હવે આપનાથી તદ્દન નજીક. શ્રીજી એન્ટરપ્રાઇઝ સેમસંગ 1 અવર સર્વિસ, કુશળ ટેકનિશિયન અને આધુનિક ઇક્વિપમેન્ટ દ્વારા આપના મોબાઈલની રાખે સંભાળ. એક્સટેન્ડ વોરંટીમાં 15% ડિસ્કાઉન્ટ. અમારે ત્યાં સેમસંગના તમામ મોડલની ઓરિજિનલ એસેસરીઝ મળશે. દિવાળી ધમાકા ઓફર. સોફ્ટવેર ફ્રીમાં અપડેટ કરી આપવામાં આવશે. સ્થળ શ્રીજી એન્ટરપ્રાઇઝ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર, પહેલો માળ, 7-11 કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. ન્યૂ ભારત રેડિયો સેન્ટર, જ્યાં આપને મળશે એલઈડી ટીવી, એસી, ફ્રીજ જેવા અનેક હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જ, 0% વ્યાજ દર પર સરળ હપ્તે. આજે જ મુલાકાત લો. દુકાન નંબર 1 થી 11, આરાધના કોમ્પ્લેક્સ, ચતુર્ભુજ બાગ પાસે, પાટણ. શ્રી પાટણ જૈન મંડળ દ્વારા સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે.
જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરૂ કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. પ્લે ગ્રુપ થી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ્સ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારું આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો. શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, ફાટીમાર દરવાજા બહાર, પાટણ. વિરામ બાદ આગળ વધીએ. જૂનાગઢ મેંદરા રોડ પરની ઘટના જાનના જોખમે અબોલ પશુનો જીવ બચાવતો વિડીયો થયો સીસીટીવી કેમેરામાં કેદ. મેંદરા રોડ પર નાની ખોડિયાર નજીક રોડ ક્રોસ કરી રહ્યો હતો વાછરડો. ત્યારે અચાનક નીકળેલા દૂધના ટેન્કર ચાલકે કેવી રીતે બચાવ્યો વાછરડાને, જે સમગ્ર ઘટના સીસીટીવી માધ્યમમાં કેદ થઈ જવા પામી હતી. વાછરડું જ્યારે રોડ ક્રોસ કરી રહ્યું હતું ત્યારે ફૂલ સ્પીડમાં આવતા ટેન્કરના ચાલકે અચાનક જ બ્રેક મારી તો ટેન્કરની દિશા પલટાઈ જવા પામી હતી અને જાનની પરવા કર્યા સિવાય ટેન્કર ચાલકે વાછરડાનો જીવ બચાવવાની કોશિશ કરી હતી. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ કેશોદ તાલુકાના કણેરી ગામે અગાઉ ગ્રામ પંચાયત દ્વારા દલિત સમાજ માટે જગ્યા ફાળવવામાં આવેલી હતી, જેની માલિકી અને કબજો દલિત સમાજ પાસે હોય. જે જગ્યાની બાજુમાં ગ્રામ પંચાયત કણેરી દ્વારા તે જગ્યામાં પેશકદમી કરવામાં આવતી હોય, જે પેશકદમી દૂર કરવાની માંગણી સાથે શ્રી પાલણ સેવા ટ્રસ્ટ કણેરી તથા દલિત સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી. મેં કલેક્ટર તાલુકા વિકાસ અધિકારી માંડી કલેક્ટર લગી જુદી જુદી જગ્યાએ અરજી દેવા છતાં અમારો સરપંચ રાજકીય લાગવગને હિસાબે અમારી જ્ઞાતિને કોઈ ન્યાય આપે કે અમારી જ્ઞાતિનું કોઈ કાર્ય કરતો નથી અને માથે રહી અને બીજા દ્વારા અમારું જે આંબેડકર ભવન બને છે ત્યાં પેશકદમી માથે ઉભીને કે તું તારે કર લે, એને જ્યાં જવું ત્યાં જાય, તારો વાડ વાંકો નહીં થાય અને એ પેશકદમીમાં એ સાથ સહકાર પૂરો આપે છે. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. ઉપલેટા ખાતે આજ રોજ ચોરીનો બનાવ બન્યો હતો. ઉપલેટાના સ્વામિનારાયણ વિસ્તારમાં દાસાપંથી વાડી પાસે આવેલ મારુતિ જનરલ સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રે જનરલ સ્ટોર બંધ હોય મોડી રાત્રે તકનો લાભ લઈને જનરલ સ્ટોરની છત તોડીને અંદર પ્રવેશીને રોકડ રકમ અને મોબાઈલ કુલ મુદ્દામાલ રૂપિયા 33,000ની ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. જ્યારે રાબેતા મુજબ પોતાની દુકાન ખોલતા ચોરીની જાણ દુકાન માલિકને થતા પોલીસને જાણ કરાઈ ઘટનાને પોલીસ તાત્કાલિક પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. મારી દુકાન દાસાપંથી વાડી પાસે મારુતિ મમરા ફેક્ટરીમાં આવેલી મારુતિ જનરલ સ્ટોરની દુકાનમાં આ ગઈ રાતે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આવી અને ઉપરનું છાપરું તોડી અને 23-24 હજાર રૂપિયા રોકડા અને એક મોબાઈલ કુલ રકમ 31-32 હજાર જેવી સવારે પોલીસ ફરિયાદ લખાવેલી છે અને પોલીસે રૂબરૂ આવી અને તપાસ હાથ ધરેલ છે. વિપુલ ધામેચા સાથે અશ્રીભાઈ આહિર, સમય ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. તપસ્યા નારી સેવા સમિતિ દ્વારા આર્ય સમાજને સાથે રાખીને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ શાંતિ અને મહિલા સશક્તિકરણને વેગ મળે એવા આશય સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેબ્રોન સ્કૂલના બાળકોને સાથે રાખીને ધાર્મિક કાર્યની સમજ આપવામાં આવી હતી. પ્રકાશ ત્રિવેદી, સમય ગુજરાત ન્યૂઝ. મોરબી જિલ્લામાં આજે સાંજના સમયે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો, તો બપોરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ઝાપટા બાદ સાંજ થતા મોરબી જિલ્લામાં પણ અનેક સ્થળે માવઠાની સ્થિતિ જોવા મળી હતી. મોરબી શહેરમાં સાંજે અચાનક જ વાદળછાયું વાતાવરણ થયા બાદ સાંજે હળવા ઝાપટા પડ્યા હતા, તો તે ઉપરાંત મોરબીના ગ્રામ્ય પંથકમાં અનેક સ્થળે વરસાદી ઝાપટા વરસ્યા હતા, તો ટંકારા અને વાંકાનેરમાં પણ માવઠાની સ્થિતિ જોવા મળી હતી. મનીષ પ્રજાપતિ સાથે રાહુલ નગવડિયા, સમય ગુજરાત ન્યૂઝ, મોરબી. સમાચારમાં સમય થયો છે કોમર્શિયલ બ્રેકનો. ઓમ ફેબ્રિકેશન, એલ્યુમિનિયમ સેક્શન, એસીપી, એસએસ રેલિંગ, ફોલ સીલિંગ, એમએસ શેડ સંતોષકારક કામ કરી આપવામાં આવશે. ઓમ ફેબ્રિકેશન, 6 કાશી એસ્ટેટ પાસે, પટેલ સ્ટીલ, ચાણસ્મા હાઈવે, પાટણ. મોબાઈલ નંબર 98 250 17 324. કેર પેસ્ટ કંટ્રોલ,
ઉદય ટ્રીટમેન્ટ 100% ગેરંટી સાથે કરી આપનાર આપના ઘર, ફેક્ટરી, ગોડાઉન તેમજ ઓફિસમાં 100% ગેરંટી સાથે ઉદય ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. દિવાળી ધમાકા ઓફર 35% ડિસ્કાઉન્ટ ફક્ત અને ફક્ત દિવાળી સુધી જ. મોબાઈલ નંબર 8511221312. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. બ્રેક બાદ આગળ વધીએ. પાટણ શહેરના ઊંઝા 3 રસ્તા નજીક આવેલ બાલાજી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં મામેરામાં આવેલ રોકડ રકમ તેમજ સોનાના ઘરેણા મળી કુલ આશરે 5.25 લાખ રૂપિયા ભરેલ પર્સ ગઠિયો લઈને રફુચક્કર થઈ જતા આનંદનો માહોલ ગમોમાં ફેરવાયો હતો. ચંદ્રમાણા ગામના બાબુલાલ પ્રભુદાસ પટેલ પોતાની 2 દીકરીઓના લગ્ન પ્રસંગે હોય પાટણ ઊંઝા 3 રસ્તા નજીક આવેલ બાલાજી પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ખારીધરિયાલ ગામેથી મામેરું આવ્યું હતું, જેમાં મામેરામાં 4 લાખનું મામેરું ભર્યું હતું. ત્યારે લગ્નની ચોરીમાં બાબુભાઈ પટેલ પાસે રહેલ પર્સમાં મામેરાના 4 લાખ તેમજ બીજા સોનાના દાગીના મળી કુલ 5.25 લાખ રૂપિયાની રકમ હોય ત્યારે એક ગઠિયો આ પર્સ લઈને છુમંતર થઈ જતા લગ્નનો આનંદનો પ્રસંગમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. તો ઘટનાને પગલે પરિવારજનો બી ડિવિઝન પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજરાત એડવોકેટ વેલફેર રેન્યુઅલ ફીના તોતિંગ વધારા સામે ગુજરાતના ભાગના બાર એસોસિએશને સખ્ત વિરોધ કરેલ હોવા છતાં બાર કાઉન્સિલે વકીલોની ન્યાયી રજૂઆતને ધ્યાનમાં લીધેલ નથી. ફી વધારાના પત્રની હોળી અને સૂત્રોચ્ચાર ધોરાજી વકીલ મંડળ દ્વારા વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પાટણ નગરપાલિકાની કારોબારી મળી હતી. આજે મળેલ કારોબારીમાં વિવિધ ટેન્ડરોના કામો જેવા કે રોડ, રસ્તા અને રામનગર અને સૂર્યનગરમાં પાણીની સમસ્યાનું નિરાકરણ માટે ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવા સહિતની વિકાસના કામો મંજૂરીની ચર્ચા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા. આજે કારોબારીની મીટિંગ બોલાવેલી, તેમાં એક તો ટેન્ડરોના કામ હતા, બીજા એક તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે માખણિયાનું મેન કામ હતું કે જેની અંદર જ્યાં ઘન કચરો છે એનું વર્ગીકરણ કરવું અને એ કચરાનો નિકાલ કરવો. એના માટે સરકાર તરફથી આપણને એક તો 7 કરોડની ગ્રાન્ટ મળશે અને 7 કરોડની ગ્રાન્ટ મળશે. એના પછી આ જે કચરો વર્ગીકરણ જે થશે એના પછી ખેડૂતોને એમાંથી પાણી પણ અપાશે, ખાતર પણ અપાશે. એટલે જેથી કરીને દરેકને ફાયદારૂપી રહે એવો એક સારામાં સારો એક આ પ્રોજેક્ટ અમે કારોબારીમાં મંજૂર કરી અને સામાન્ય સભામાં મોકલાવ્યો. બીજું એક રામનગર અને સૂર્યનગર ત્યાં આગળ ઓવરહેડ ટાંકી અને અંડરગ્રાઉન્ડ ટાંકી અને એક પંપ રાખવા માટેની ઓરડી એમ કરીને 2.95 લાખનું કામ પણ અમે મંજૂર કર્યું. પાટણ નજીક ધાણોજ ગામે તારીખ 24 જાન્યુઆરીના રોજ જહુ માતાના મંદિરે બીજો પાટોત્સવ યોજાઈ રહ્યો છે. આ ધાર્મિક કાર્યક્રમને આજે પાટણમાં એક પ્રેસનું આયોજન થયું હતું. મૂળ પાટણના અને હાલ મુંબઈ અને એન્ટવર્પમાં રહેતા રાજુભાઈ શાહ અને પરિવાર મુખ્ય યજમાન બન્યા છે. આજે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં અત્રે આવેલા જૈન મંદિરે જૈન પૂજન કરવામાં આવશે. આ ઉપરાંત અહીં ગીત, સંગીત અને ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત લોકગાયક રાકેશ બારોટનો એક કાર્યક્રમ રાત્રિના સમય યોજાશે. પાટણના બીડી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ 12 સાયન્સનો વિદ્યાર્થી દિવ્ય સુનિલભાઈ પ્રજાપતિએ જી 2019ની પરીક્ષામાં 99.88 સાથે ઉત્તર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે બદલ શાળા પરિવાર દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
તેમજ ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે અને શાળાનું તેમજ તેના સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ કરતો ધોરણ 12 સાયન્સનો વિદ્યાર્થી દિવ્ય સુનિલભાઈ પ્રજાપતિએ જી 2019ની પરીક્ષામાં 99.88 સાથે ઉત્તર ગુજરાતમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. સમગ્ર શાળા પરિવાર વતી અને સાયન્સ વિભાગના તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આ વિદ્યાર્થી તેના આવનારા ભવિષ્યમાં ખૂબ આગળ વધે તેના માટે હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. લેવાયેલ જાન્યુઆરી 2019માં લેવાયેલ જેડબલઈ મેન્સની પરીક્ષામાં તેણે 99.88% પર્સન્ટાઇલ મેળવી અને જિલ્લામાં પોતાનું સ્થાન મેળવી અને પોતાની શાળાનું અને અમારું ગૌરવ વધારેલ છે. તેની ઈચ્છા છે આ જ રીતે જેડબલઈ એડવાન્સમાં પણ સારો એવો સ્કોર કરી સારા એવા માર્ક્સ મેળવી અને દેશની ટોપ 5 આઈઆઈટીની અંદર પોતાનું એડમિશન મેળવી અને ઉચ્ચ અભ્યાસક્રમે અર્થે જઈ શકે. ભગવાન તેની આશા સફળ કરે. આ માટે બીડી સાર્વજનિક હાઈસ્કૂલ તરફથી વખતો વખત તેને મળતા માર્ગદર્શન અને સૂચન અને સલાહ બદલ બીડી સાર્વજનિક હાઈસ્કૂલનો હું અને દિવ્ય હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજની હેડલાઇન્સ પર ફરી એક નજર. પાટણ એચએનજીયુ ખાતે યોજાઈ કારોબારી બેઠક. દેશમાં સવર્ણ અનામતને લઈ કરવામાં આવી ચર્ચા. જૂનાગઢ જિલ્લામાં ટેન્કર દ્વારા ગૌવંશને બચાવતા દ્રશ્યો થયા સીસીટીવી કેમેરામાં કેદ. અને પાટણ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં 5.25 લાખની થઈ ચોરી. તો મોસાળામાં આવેલા દાગીના તેમજ રોકડ રકમ ભરેલું પર્સ ગઠિયો લઈ થઈ ગયો રફુ ચક્કર. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.